31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દાહોદ પોલીસે જિલ્લાની તમામ બોર્ડરો પર સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું છે। નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા ઝાલોદ તાલુકાની ધાવડિયા અને ચાકલિયા, દાહોદ તાલુકાની ખંગેલા તેમજ ગરબાડા તાલુકાની મીણાક્યાર બોર્ડર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે। ગાંધીના ગુજરાતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને અટકાવવા હાઈવે ઉપરાંત આંતરિક માર્ગો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકપોસ્ટ પર હાઈટેક સીસીટીવી કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ પણ એક પ્રકારની એલર્ટ બની છે। જે દાહોદ જિલ્લો છે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરને જોડતો જિલ્લો છે, જેના કારણે પોલીસ જે બોર્ડર વિસ્તારની અંદર છે સતત 24/7 એટલે કે અલગ અલગ જે ટીમો બનાવી પોતે જે આવતા જતા વાહનો છે, નશાકારક પદાર્થો હોય અથવા તો કોઈ પણ જાતનું લીકર હોય તેની તલાશ કરી રહી છે અને તે ઝડપી પાડવાની હાઈટેક કેમેરા સાથે અહીંયા જે છે તે વ્યવસ્થા રાખવામાં આવી છે। આપણી સાથે ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। સર, શું કહેશો 31 ડિસેમ્બરને લઈને પોલીસની કેટલી તૈયારી છે? 31મી ડિસેમ્બરને લઈને અને દાહોદ જિલ્લાની જે અગત્યની ચેકપોસ્ટ છે, ધાવડિયા છે, ટીંબી છે, તેમજ બીજી જે અગત્યની જે 15 જેટલી ચેકપોસ્ટ પર છે ત્યાં પોલીસ કર્મચારીઓ અને એસઆરપીના જવાનો રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોય કરી દેવામાં આવેલા છે। દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને બોર્ડરને અડીને લગતો જિલ્લો છે, એટલે ત્યાં દારૂબંધી નથી, જેથી ત્યાંથી કોઈ નશાકારક પીણું લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ કરે નહીં। તે અંતર્ગત રાઉન્ડ ધ ક્લોક દરેક ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। ચોક્કસથી 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે, બુટલેગરો જેટલા સક્રિય છે એટલી પોલીસ પણ હાઈટેક બની છે, કારણ કે આ જે જિલ્લો છે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે। ત્યારે હવે જે કહી શકાય કે પોલીસ એલર્ટ બની છે, આવતા જતા વાહનોની ચેકિંગ કરી છે, તો હવે બુટલેગરોની ખેર નથી તેવું લાગી રહ્યું છે। પ્રિતેશ પંચાલ, પ્રદેશ 24, દાહોદ।